ઓય સાંભળો છો? હા બોલ. મારા ભાઈનો ફોન આવ્યો હતો. મારી મમ્મીને છે ને દવાખાનામાં એડમિટ કરી છે, તો તાત્કાલિક 30,000 રૂપિયાની જરૂર છે, તો મને આપો ને. હું કેમ આપું 30,000 રૂપિયા? તારી મમ્મીની તબિયત ખરાબ છે, તારી મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કરી છે. હું શું કરવા પૈસા આપું? મેં તારી જોડે લગ્ન કર્યા છે, તારા ઘરના ખર્ચા ઉપાડવા નથી કરી મેં. તો સારું, આથી હું તમારા મમ્મી પપ્પાનું કોઈ કામ નહીં કરું. મેં લગ્ન તો તમારી જોડે કર્યા છે, તમારા મમ્મી પપ્પા જોડે નહીં. તું કેમ નહીં કર? એ તારા મમ્મી પપ્પા નથી? તો શું મારા મમ્મી પપ્પા એ તમારા મમ્મી પપ્પા નથી? સોરી યાર, લે આ પૈસા, અને બીજા જો તો પણ તું મને કહી દેજે અને એમને સારવાર કરાવી દેજે. લે. જો પારકા ઘરની દીકરી તમારા ઘેર આવીને તમારા મમ્મી પપ્પાને પોતાના મમ્મી પપ્પા સમાન માનતી હોય, તો તમારી પણ ફરજ છે કે એના મમ્મી પપ્પાને તમારા મમ્મી પપ્પા સમાન માન સન્માન આપવું. જય શ્રી કૃષ્ણ.